નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ ક્યાં આવ્યો હતો અને ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું અને તેનાથી બચવાના ઉપાયો અને લક્ષણો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. આવો જાણીએ ચાંદીપુરા વાયરસ વિશે માહિતી. 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરમમાં પ્રથમ કેસ આવ્યો હતો. તે ગામના નામ પરથી આ રોગનું નામ ચાંદીપુરમ રાખવામાં આવ્યું. ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકો જ ભોગ બને છે. માખી અને મચ્છરના કારણે આ વાયરસ ફેલાય છે. આ વાયરસના મુખ્ય લક્ષણો: માથા પર સોજો આવવા લાગે છે, ત્યારબાદ તાવ આવવો, ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે અને ત્યારબાદ આખરે ચાંદીપુરમનો દર્દી કોમામાં જતો રહ્યો છે અને વધુ સ્થિતિ બગડે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. ચાંદીપુરમ એક RNA વાયરસ છે. સમગ્ર દેશમાં 18 રાજ્યોમાં ફેલાયો છે. ચોમાસામાં આ પ્રકારનો વાયરસ ફેલાય છે તે શક્ય છે. પોતાના બાળકોને સંભાળ રાખો અને સાચવેત રાખો. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લો. વાયરલ ચાંદીપુરા વાયરસને પોતાના બાળકોને બચાવો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં. છેલ્લા થોડાક સમયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાયરલ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો, ખાસ કરીને 9 થી 14 વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે. એટલે ચાંદીપુરા વાયરસને ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે. તેની અવચેતીના ભાગરૂપે તમામ પ્રજાજનોના કોઈ ભય ન હોય ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શું છે ચાંદીપુરા વાયરસ? આ એક વાયરસ છે. તેના સંક્રમણથી દર્દીનું મગજ એન્કેફાલાઇટિસનો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય માખી જવાબદાર છે અને આ વાયરસ 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. બાળકને સતત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધ બેભાન કે બેભાન થવું ચાંદીપુરા વાયરસના લક્ષણો છે. ચેપથી બચવા શું કરવું? 1. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા. બાળકોને જંતુનાશક દવા મુક્ત મચ્છરદાનીમાં સૂવડાવવાનો આગ્રહ રાખવો. 3. સેન્ડ ફ્લાય બચવા ઘરની અંદર તથા બહારની દિવાલમાં તિરાડો, છિદ્રોને પુરાવી દેવી. 4. મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવો. જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જવા સારવાર કરાવવી. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ જાણ્યું કે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ ક્યાં આવ્યો હતો અને તેનું નામ કેવી રીતે પડ્યું. તેનો પ્રથમ કેસ મહારાષ્ટ્રમાં ચાંદીપુરમમાં આવ્યો હતો અને તેનું નામ ચાંદીપુરા ગામ પરથી પડ્યું. તો વિડીયોમાં આપણે જાણ્યું કે તેનું નામ કેવી રીતે પડ્યું અને તેનો પ્રથમ કેસ ક્યારે આવ્યો અને તેના લક્ષણો અને બચાવના ઉપાયો વિશે જાણકારી મેળવી. તો આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.